ભલાઈ તથા દયા મારી સાથે આવશે. એ ત્યારે આવશે જ્યારે પ્રભુના માર્ગમાં આપણે ચાલીશું. તો પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે, અને આપ સર્વનો હું આ સંગતમાં આવકાર કરું છું. બાઇબલ એ દેવનું વચન છે, અને દેવ કદી જૂઠું બોલતા નથી. દેવના વચનમાં લખ્યું છે કે પ્રભુના માટે કરેલું કશું વ્યર્થ જતું નથી. રાઈટ? તો એ ચોક્કસ પરિણામ લાવે છે. અને પુનઃનિયમનો 28મો અધ્યાય તેની 12મી કલમ હું વાંચું છું. પુનઃનિયમ 28 અને 12. તારા દેશ પર મોસમમાં વરસાદ મોકલવા સારું, અને તારા હાથના સર્વ કામ પર આશીર્વાદ આપવા સારું. યહોવા તારે સારું પોતાનું અખૂટ ભંડાર એટલે આકાશ ઉઘાડશે. આમેન. વચન છે કે તારા દેશમાં વરસાદ આપવા માટે દેવ પોતાનું આકાશ ઉઘાડશે. શું આવો આપણે જ્યારે આ ચોમાસું શરૂ થાય એ સમયો આવી ગયા છે, ત્યારે આપણે પ્રાર્થના કરીએ કે ભારત દેશમાં 100% વરસાદ પડે. કોઈ જગ્યાએ વરસાદની કમી ઘટી ના રહે, પાણીની કમી ઘટી ના રહે. કારણ કે બાઇબલ એવું કહે છે કે કાળુતાનના પુસ્તકમાં, જ્યારે મારા લોક નમી જશે અને મારું મુખ શોધશે, ત્યારે હું તેમના દેશને સાજો કરીશ. હું હંમેશા કહું છું કે આ દેશને કોઈ પક્ષ સાજો નહીં કરી શકે. આ દેશને દેવના લોકો જ સાજો કરી શકશે. આપણી પ્રાર્થનાઓ જ આ દેશને સાજો કરી શકશે. શું આવું પ્રાર્થના કરીએ આપણે? હાલેલુયા. દયાળુ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. વચનમાં જે લખવામાં આવ્યું છે કે શિયાળો, ઉનાળો, ચોમાસું એ બનાવનાર તમે છો, અને જ્યાં સુધી આ વિશ્વ રહેશે ત્યાં સુધી પ્રભુ તમે જે ઋતુઓની વ્યવસ્થા કરી છે તે ઋતુઓ રહેશે. આજે રાત્રે પ્રભુ તમારા લોક તરીકે અમે તમારી તરફ જોઈએ છે. તમારો અમે આભાર માનીએ છીએ પ્રભુ કે તમને ઓળખવા માટે તમારા વચનો તમે અમને આપ્યા. જે વચન અમને એવું શીખવે છે કે તારા દેશ પર મોસમમાં વરસાદ વરસાવવા યહોવા પોતાનો અખૂટ ભંડાર એટલે આકાશ ઉઘાડશે. ત્યારે પ્રભુ અમે તમારી તરફ નજર માંડીએ છીએ, મીટ માંડીએ છીએ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આ વર્ષનું ચોમાસું આશીર્વાદિત થાવ. પ્રભુ તમે ભારત દેશમાં તમારું આકાશ ખોલી નાખો, અને અત્ર તત્ર સર્વત્ર પ્રભુ વરસાદ તમે વરસાવો, કે જેથી કરીને પ્રભુ માણસો પાણી વગર વલખા ના મારે, જાનવરો પાણી વગર વલખા ના મારે. આ જમીન પ્રભુ જે તરસી રહેલી છે એ જમીનની તરસ છીપાય. પ્રભુ ઈશ્વર પિતા, અમે અમારા દેશમાં વરસાદ માંગીએ છીએ. કોઈ પણ પ્રકારે વરસાદ ખેંચાય નહીં. એ વરસાદ શરૂ થયા પછી કોઈ જગ્યાએ અટકી ના જાય. કોઈ અલગ દિશામાંથી પવન આવે છે કે કોઈ સમુદ્રમાં કોઈ પ્રકારનું હલનચલન થાય છે, તેના લીધે આ ઋતુ ચક્ર ફેરવાય નહીં. કેમ કે પ્રભુ તમે, તમારું વચન કહે છે ગીત શાસ્ત્રોમાં કે આકાશો યહોવાના છે પણ પૃથ્વી તમે અમને આપ્યું છે. અને એટલા માટે પ્રભુ ઈસુના નામમાં અમે કહીએ છીએ આ વર્ષનું ચોમાસું આશીર્વાદિત થાવ. કોઈ જગ્યા, કોઈ શહેર, કોઈ ગામ, કોઈ જગ્યા બાકી ના રહો, અને આખા દેશમાં આશીર્વાદિત વરસાદ પડો. પ્રભુ, અમારી આ પ્રાર્થના વિનંતીને અમે તમારા પવિત્ર હાથોમાં સોંપી દઈએ છીએ એ વિશ્વાસ સાથે કે આ વર્ષે ચોમાસું ખૂબ આશીર્વાદિત થવાનું છે, ખૂબ આશીર્વાદિત થવાનું છે. હા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરી છે તેના માટે. તમારા હાથોમાં પ્રભુ અમે અમારા દેશને સોંપીએ છીએ. તમારા દેશને તમે ખૂબ આશીર્વાદિત કરો. આ દેશને પ્રભુ તમે જે આગેવાનો આપ્યા છે એ આગેવાનોને તમારી કૃપા ડાપણ આપો, કે જેથી કરીને દેશનું એક સારી રીતે સંચાલન તેઓ કરી શકે. એ આગેવાનો ઉપર જ્યાં દુષ્ટ આત્માઓનો પ્રભાવ છે, જ્યાં દુષ્ટ આત્માઓનો કંટ્રોલ છે, જે મેલી વિદ્યાઓ તેમનો કંટ્રોલ કરી રહી છે, એ મેલી વિદ્યાઓના દરેક બંધનોમાંથી એ આગેવાનો છુટકારો પામે. અને આ ભારત દેશમાં પ્રભુ એવા નિર્ણયો લેવાય જે નાનામાં નાના વ્યક્તિના માટે આશીર્વાદનું કારણ બને. અમે પ્રભુ તમારી કૃપા માંગીએ છીએ, કેમ કે અમે વિશ્વાસ કરીએ છીએ કે પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ એ યહોવાના છે, અને તેમાં રહેનારા માણસો પણ તમારા છે.
મારા દેશનું ભલું થાવ, દેશમાં રહેનારા લોકોનું ભલું થાવ. પ્રભુ અમે આ સમયે પ્રાર્થના કરીએ છીએ સંદીપભાઈ માસ્ટરના માટે. પ્રભુ જો ભરૂચમાં રહે છે, પ્રભુ એ ભાઈને તમારું સ્વર્ગીય સાદાપણું પૂરું પાડો. વિશ્વાસથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે ઈસુ ખ્રિસ્તના નામમાં એ પ્રભુ ભાઈ ઉપર તમારા રક્તનો અમે છંટકાવ કરીએ છીએ અને પ્રભુ ઈસુના નામમાં કહીએ છીએ દરેક પ્રકારની બીમારીઓ તેમના શરીરમાંથી હટી જાવ, દરેક પ્રકારનો મંદુવાર તેમના શરીરમાંથી હટી જાવ અને ખ્રિસ્ત ઈસુ નાઝારીના નામમાં ત્યાં સાજાપણું સ્થાન પામો, ત્યાં જીવન સ્થાન પામો, છુટકારો સ્થાન પામો. તમારું વચન કહે છે કે હું યહોવા તારી મધ્યથી સર્વ બીમારી દૂર કરીશ. ત્યારે પ્રભુ ઈસુના નામમાં એ સગળી બીમારી તમે મારા ભાઈના શરીરમાંથી દૂર કરો. તમારું દૈવીય ચમત્કારિક સાજાપણું આ સમયે તેમના શરીરમાં ઉતરી આવે. અમે પ્રભુ સંદીપભાઈને તમારા હાથમાં સોંપીએ છીએ અને તમારા નામમાં અમે તેમને તંદુરસ્તીનો આશીર્વાદ આપીએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમેન, આમેન, હાલેલુયા. પ્રેરિતોના કૃત્ય 10મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય 10મો અધ્યાય. તેની 1 થી 4 કલમ. હવે કૈસરિયામાં કર્નેલિયસ નામે એક માણસ ઇટાલિયન નામે ઓળખાતી પલટણનો સુબેદાર હતો. તે ધાર્મિક હતો અને તે તથા તેમના ઘરના સઘળા માણસો દેવનું ભય રાખતા, તે લોકોને ઘણા દાન આપતા અને નિત્ય દેવની પ્રાર્થના કરતા હતા. તેમણે એક દિવસ બપોરે આશરે 3 વાગે દર્શનમાં દેવના એક દૂતને પોતાની પાસે આવતો તથા પોતાને ઓ કર્નેલિયસ એમ કહેતા પ્રત્યક્ષ દીઠા. ત્યારે એકી નજરે તેમની સામું જોઈ રહીને તથા ભયભીત થઈને તેમણે કહ્યું કે પ્રભુ શું છે? તેમણે તેમને કહ્યું કે તમારી પ્રાર્થનાઓ તથા તમારા દાનો દેવની આગળ યાદગીરીને સારું પહોંચ્યા છે. આમેન. પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે આ વચનના માટે. અને એકચ્યુઅલી હું આજે વચન મેસેજ આપવાનો નથી, મેસેજ વાંચવાનો છું. મેસેજ વાંચવાનો છું. દરેકની એક આગવી શૈલી હોય છે પ્રભુનું વચન આપવા માટેની, સંદેશો આપવા માટેની, રાઈટ? અને મોટા ભાગે મને કેવું છે કે જો હું વાંચીને સંદેશો આપું, તૈયાર કરીને લાવું ને તો પછી હું ભૂલી જાઉં. તો મને એવું થાય કે હું બધું ભૂલી જાઉં. મને મોટા ભાગે એક વચન પવિત્ર આત્મા આપે અને આપણે હંમેશા જ્યારે પ્રભુનું વચન પ્રગટ કરીએ છીએ ત્યારે આપણે પવિત્ર આત્મા ઉપર ડિપેન્ડ છીએ. યર્મિયા 33:3 લખ્યું છે કે તું મને હાંક માર અને હું તને ઉત્તર આપીશ, જે વાતો તું જાણતો નથી એ હું તને બતાવીશ. સો આપણે ઉપરથી આવતા પ્રગટીકરણ પર જીવીએ છીએ. જેમ ઇઝરાયેલી લોકોના માટે આકાશમાંથી રોજ માનના પડતું હતું, તાજું માનના પડતું હતું, તેમ આપણને પણ દેવના તાજા વચનની જરૂરિયાત છે. અને એટલા માટે આજે મેં બહુ બધું લખ્યું છે, રાઈટ? કદાચ તમને થોડો કંટાળો આવે તો માફ કરજો, પણ આજે બહુ મજબૂત ફાઉન્ડેશન પવિત્ર આત્મા આપણા જીવનમાં નાખવાના છે. આ રવિવારે જ્યારે આપણી મીટિંગ પૂરી થઈને હું મારા ઘરે જઈ અને ફ્રેશ થઈ અને પ્રાર્થના કરી રહ્યો હતો જમ્યા પછી. જમીન પ્રાર્થના કરતો હતો ત્યારે પવિત્ર આત્માએ મને આ વચન આપ્યું કે તું ફાઇનાન્સ ઉપર મેસેજ આપ. મેં કીધું પ્રભુ મેં લગભગ 1.5 મહિના પહેલા જ એ વાત કરી છે. પ્રભુએ કહ્યું તું ફરી આપ. અને પ્રભુએ આખરે મને આ અલગ રીત બતાવી. સો ચોક્કસ આપણે આશીર્વાદિત થઈશું. આમેન. જે વચન આપણે વાંચ્યું કે કર્નેલિયસ, પ્રેરિતોના કૃત્ય, સુવાર્તા અને પત્રો વચ્ચે પ્રેરિતોના કૃત્યો એક બ્રિજ સમાન છે. પીતર કોરિન્થમાં ગયા, પાઉલ એફેસસમાં ગયા અને જે શિષ્યો અલગ અલગ શહેરોમાં ગયા અને ત્યાં જે મંડળીઓ સ્થપાઈ પછી એમણે મંડળીઓને પત્રો લખ્યા. એટલે મને 4 સુવાર્તા અને પત્રો વચ્ચે પ્રેરિતોના કૃત્ય એ બ્રિજ સમાન છે. જો તમે પત્રો સમજવા માંગો છો તો પ્રેરિતોના કૃત્યનો અભ્યાસ તમે કરશો તો બહુ સારી રીતે આપણે સમજી શકીશું. અને અહીંયા કર્નેલિયસ નામે એક વ્યક્તિ છે જે પ્રભુની બીક રાખે છે. એ યહૂદી નથી, બિન યહૂદી વ્યક્તિ છે. અને કહે છે કે ધાર્મિક હતા, તેમના ઘરના સર્વ માણસો ઈશ્વરનું ભય રાખતા, લોકોને તે ઘણા દાન આપતા
અને નિત્ય ઈશ્વરની પ્રાર્થના કરતા. એક દિવસ બપોરે આશરે 3 વાગે દર્શનમાં જેમ કર્નેલિયસ પ્રાર્થના કરી રહ્યા છે, બપોરે 3 વાગે કર્નેલિયસ પ્રાર્થના કરી રહ્યા છે અને દૂતે તેમને દર્શન આપ્યું. દર્શન આપીને શું કહ્યું? નીચે બહુ સરસ નીલે તૈયાર કર્યું છે કે તમારી પ્રાર્થનાઓ તથા તમારા દાન ઈશ્વરની આગળ યાદગીરી માટે પહોંચે છે. તમારા દાન તથા તમારી પ્રાર્થના. ભલો આ દૂત એ પ્રભુ પાસેથી એક સંદેશો લઈને આવ્યા, પ્રભુ પાસેથી એક મેસેજ લઈને આવ્યા અને મેસેજ એ હતો કે તમારી પ્રાર્થના અને તમારા દાનો દેવ પાસે પહોંચ્યા છે. આ વચન તમને ને મને ઘણું બધું શીખવે છે. જે રીતે કર્નેલિયસની પ્રાર્થના અને દાન બંને પ્રભુ પાસે પહોંચ્યા, શું આપણી પ્રાર્થનાની સાથે આપણા દાનો પણ પ્રભુ પાસે પહોંચ્યા છે ખરા? રાઈટ? હું વાંચું એક બાબત. ઓકે, 2350 વખત બાઇબલમાં પૈસા વિશે લખ્યું છે. કેટલી વાર? 2350 વાર બાઇબલમાં પૈસા વિશે લખ્યું છે. સી આપણે જીવનને હકારાત્મક દ્રષ્ટિકોણથી જોવું બહુ જરૂરી છે. જીવનને હકારાત્મક દ્રષ્ટિકોણથી જોવું બહુ જરૂરી છે. જીવન ખરાબ નથી. આ લાઈફ બહુ એક્સિલન્ટ છે. આ જીવન બહુ ઉત્તમ છે. આ જીવન બહુ આશીર્વાદિત છે. અને આશીર્વાદિત છે તેનું સૌથી પહેલું કારણ એ છે કે આ જીવન એ દેવની પ્રતિમા પ્રમાણે બનેલું જીવન છે. એટલા માટે આપણું જીવન એ આશીર્વાદિત છે. અને જ્યારે આપણે આપણા જીવનના દરેક પાસાઓને એક હકારાત્મક રીતે જોઈએ છે, પ્રભુના વચનો પ્રમાણે જોઈએ છે, ત્યારે આપણને સમજાય છે દેવ આપણા માટે કેટલું ઊંચું વિચારે છે. સી અહીંયા પ્રભુની આગળ પ્રાર્થના તો પહોંચી, દાનો પણ પહોંચ્યા. દેવ પોતાના લોકોને આ પૃથ્વી ઉપર સમૃદ્ધ અને આશીર્વાદિત થયેલા જોવા માંગે છે. દેવ પોતાના લોકોને કેવા જોવા માંગે છે? કેવા? સમૃદ્ધ અને દેવ એવા જોવા માંગે છે. અને એટલા માટે દેવે એક ચોક્કસ પ્રકારની વ્યવસ્થા કરેલી છે અને દેવના લોકો તરીકે આપણે વ્યવસ્થાઓને ફોલો કરીએ છીએ, એ વચનોને ફોલો કરીએ છીએ. ઉત્પત્તિનું પુસ્તક 4થો અધ્યાય, થોડી કલમ. ઉત્પત્તિ, દેવ સિવાય દરેક બાબતોની ઉત્પત્તિ. 4થો અધ્યાય, એક થી 7 કલમ. ઉત્પત્તિ 4થો અધ્યાય 1 થી 7. અને આદમે પોતાની પત્ની હવાને જાણી અને તે ગર્ભવતી થઈ ને કાઈનને જણી ને તેણે કહ્યું કે યહોવાની કૃપાથી મને પુત્ર મળ્યો છે. પછી તે તેના ભાઈ હાબેલને જણી અને હાબેલ ઘેટાપાળક હતો પણ કાઈન ખેડૂત હતો. અને આગળ જતા એમ થયું કે કાઈન યહોવાને સારું ભૂમિના ફળમાંથી કંઈ અર્પણ લાવ્યો અને હાબેલ પણ પોતાના ઘેટા બકરાના પહેલા જન્મેલા તથા પુષ્ટ લાવ્યો. અને યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યા, પણ કાઈનને તથા તેના અર્પણને માન્ય કર્યા નહીં. માટે કાઈનને બહુ રોષ ચડ્યો ને તેનું મોં ઉતરી ગયું. અને યહોવાએ કાઈનને કહ્યું કે તને કેમ રોષ ચડ્યો છે અને તારું મોં કેમ ઉતરી ગયું છે? જો તું સારું કરે તો તું માન્ય નહીં થશે શું? પણ જો સારું ન કરે તો પાપ તારે દ્વારે સંતાઈ રહેશે અને તારી તરફ તેની ઈચ્છા થશે ને તે પર તું ધણીપણું કરશે. આમેન. હાલેલુયા. આમેન. જ્યારે આપણે જોઈ રહ્યા છે કે આપણા જીવનમાં દેવનું મહત્વ શું છે, દેવના વચનોનું મહત્વ શું છે. અહીંયા બે ભાઈઓની વાત છે, કાઈન અને હાબેલ, આદમ અને હવાના બાળકો. કાઈન એ ખેડૂત છે અને હાબેલ એ ઘેટા પાળક છે. આદમ અને હવાએ પોતાના બાળકોને શીખવ્યું છે યહોવાને અર્પણ આપવાનું. અને એટલા માટે જ્યારે મૂળ ભાષામાં લખ્યું છે કે કાઈન
જે ખેડૂત હતા તેમણે કહે છે કે યહોવાને કંઈક અર્પણ ચડાવ્યું. કાઈને શું કર્યું? યહોવાને કંઈક અર્પણ ચડાવ્યું. અને હાબેલના વિશે લખ્યું છે. હાબેલ એ ઘેટા પાળક હતા. ત્યારે હાબેલે પોતાના ઘેટા બકરામાં જે સૌથી સારા હતા, જે સૌથી સારા ઘેટા બકરા હતા, એ સારા ઘેટા બકરાનું બલિદાન યહોવા દેવને આપ્યું. અને આપણે આગળ જોઈએ છે કે દેવે કાઈનનું અર્પણ માન્ય ના કર્યું અને હાબેલનું અર્પણ માન્ય કર્યું. ત્યાં એવું કશું બન્યું, જેમ એલિયાએ કાર્મેલ પર્વત ઉપર પ્રાર્થના કરીને આગ પડી, એ જ રીતે એ સમયે કાઈન અને હાબેલ જ્યારે અર્પણ લઈને આવ્યા ત્યારે એવું કશું બન્યું જેના લીધે તે બંનેને ખબર પડી મારું અર્પણ માન્ય થયું છે અને મારું અર્પણ માન્ય થયું નથી. હલો, અહીંયા શા માટે દેવે કાઈનનું અર્પણ માન્ય ના કર્યું? બાઇબલ એવું શીખવે છે, માણસો બહારથી જુએ છે, યહોવા અંદરથી જુએ છે. કાઈનનું અર્પણ માન્ય ના કરવામાં આવ્યું કારણ કે કાઈન એ ફક્ત લાવવા ખાતર લાવેલા. તેમના હૃદયમાં દેવ માટેનો પ્રેમ નહોતો. કાઈનના હૃદયમાં પેલું નહીં, અધે અમુક જગ્યાએ આ તો અમને કહેવામાં આવ્યું છે માટે અમે કરીએ છીએ. વેલ, આપણે જે કંઈ કરીએ છીએ હૃદયથી કરીએ છીએ, પ્રભુ માટે કરીએ છીએ, વિશ્વાસથી કરીએ છીએ. અને કાઈન ગમે તેવું અર્પણ લઈને આવ્યો કે છે કે પેલું વધ્યું ઘટ્યું નીચે પડી જાય ને એ બધું વેણી ચૂણીને એ કાઈન અર્પણ લઈને આવ્યા અને યહોવાએ ના સ્વીકાર્યું. એટલા માટે ના સ્વીકાર્યું, આ મારું લેવલ નથી. દેવનું પણ એક લેવલ છે. તમને મને ભૂખ લાગી હોય, ગમે તેટલી કકડીની ભૂખ લાગી હોય તો રસ્તા પડેલું આપણે ખાઈએ જ નથી ખાતા. કેમ? આપણું એક લેવલ છે એટલા માટે. તો દેવનું પણ એક લેવલ છે. અને દેવે કાઈનનું અર્પણ ના સ્વીકાર્યું, દેવે હાબેલનું અર્પણ સ્વીકાર્યું. ભલા શું આજે તમારા મારા જીવનમાં કોણ છે? કાઈન છે કે હાબેલ છે? કોણ છે આપણા જીવનમાં? કે કાઈનની જેમ આપણે ગમે તેવું અર્પણ લઈને આપી દેતા હોઈએ છીએ પ્રભુને, કે હાબેલની જેમ પૂરા હૃદયથી અને સારામાં સારો ભાગ દેવને આપણે આપીએ છીએ? કયા હૃદયથી આપણે દેવને આપીએ છીએ? યાદ રાખીએ, આપણે પ્રભુ તમારી મારી પ્રાર્થનાઓ સાંભળે છે, પ્રભુ તમારી મારી પ્રાર્થનાઓ જુએ છે, પણ તમે પ્રભુના માટે, પ્રભુના રાજ્યમાં, પ્રભુના કાર્યમાં જે નાણાં આપો છો અને કેટલા નાણાં આપો છો એ પણ પ્રભુ જુએ છે. એ પણ પ્રભુ જુએ છે. સી પ્રભુને ત્યાં, હું હંમેશા કહું છું, પ્રભુને ત્યાં ગેસની બોટલની વ્યવસ્થા નથી કરવાની, ત્યાં લાઇટ બિલ નથી ભરવાનું. એમને કશી જરૂર નથી ત્યાં, રાઈટ? એમને કોઈ જરૂર નથી ત્યાં. પણ બાઇબલમાં આપણે જોઈએ છે કે પ્રભુ પોતે એમ કે છે મારા માટે દાન ઉઘરાવો. આપણે વાંચીએ નિર્ગમનનો 25મો અધ્યાય, નિર્ગમન 25. એની બીજી કલમ. અને યહોવાએ મૂસાની સાથે બોલતા કહ્યું કે ઇસ્રાયેલ પુત્રોને કહે કે તેઓ મારે સારું દાન ઉઘરાવે. જેના મનમાં આપવાની હોશ હોય તે પ્રત્યેક માણસની પાસેથી મારું દાન ઉઘરાવો. અહીંયા દેવ મૂસા દ્વારા, દેવ બોલ્યા મૂસા દ્વારા, શું બોલ્યા? મારા માટે દાન ઉઘરાવો. મારા માટે, એક પાસે, હા, મારા માટે શું કરો? આ કોનું વચન છે? આ ઘણી વાર જયારે દાનની વાત આવે, દશાંશની વાત આવે, પૈસાની વાત આવે તો લોકો એવું માનતા હોય છે આ તો સેવકોને જરૂર છે એટલા માટે. અહીંયા દાન કોણ માંગે છે? વચન શું કે છે? આપણે ફરી વાંચીએ, ફરી વાર ધ્યાનથી આપણે સાંભળ્યો, ધ્યાનથી સાંભળજો. અને યહોવાએ મૂસાની સાથે બોલતા કહ્યું કે ઇસ્રાયેલ પુત્રોને કહે કે તેઓ મારે સારું દાન ઉઘરાવે. યહોવા કહે છે કે તેઓ મારા માટે શું કરે? દાન ઉઘરાવે. હવે જે દેવી આકાશમાંથી 40 વર્ષ સુધી માનના વરસાવ્યું, શું એ દેવ નોટો નહોતા વરસાવી શકતા? સમજાય છે? હા કે ના? તમે માનો છો એવું? તમે માનો છો કે નથી માનતા? કે જો દેવ 40 વર્ષ સુધી આકાશમાંથી માનના વરસાવી શકતા હતા તો એ દેવ ત્યાં પૈસા પણ વરસાવી શકતા હતા. પણ અહીંયા દેવે શું કહું? મારા માટે. અને શું ઉઘરાવો આગળ? જેના મનમાં આપવાની હોશ હોય તે પ્રત્યેક માણસની પાસેથી મારું દાન ઉઘરાવો. શું? ત્રીજી કલમ. તેઓની પાસેથી જે દાન ઉઘરાવવું તે આ પ્રમાણે સોનું તથા રૂપું શું કે છે? તથા પિત્તળ. પ્રભુ શું કે? શું ઉઘરાવવું?
સોનું સોનું તો અપાય, આજે લાખ રૂપિયા ભાવ છે, બરાબર. પણ એ પ્રભુએ શું કહ્યું? શું ઉઘરાવો? સોનું રૂપું. પ્રભુએ ચોખવટ કરવી પડી, ને તો પછી સોનું શું લઈ લાવત? કશા કામનું ના હોત કે યહોવાને અર્પણ, કશા કામનું નહીં એટલે પ્રભુને અર્પણ. પ્રભુએ ચોખવટ કરી, ભાઈ ઉભા રહો, શું લઈ લાવો? હું તમને જે કહેવા માંગુ છું વાલાઓ, કે તમારે અને મારે ફાઇનાન્સ સંબંધીની વિચારધારા બદલવાની જરૂરિયાત છે. આજે શેતાને ઘણી બધી જગ્યાએ વિશ્વાસી વ્યક્તિઓના મનમાં નાણાં વિશે બહુ મોટી ખોટી બાબતો મૂકેલી છે. એટલા માટે મેં આ વચન કે દેવે કહું મારા માટે દાન ઉઘરાવો. હું ફરી વાર કહું છું કે દેવ આકાશ ખોલી નાખીને આખી દુનિયા માટે અત્યારે રાઈટ નાવ એ આકાશ ખોલી નાખીને ધનના ઢગલે ઢગલા વરસાવી શકવા માટે સક્ષમ છે. પણ અહીંયા દેવે એમ કહું મારા માટે દાન ઉઘરાવો. દેવ જોવા માંગતા હતા મને કોણ કેટલો પ્રેમ કરે છે, મને કેટલો પ્રેમ કરે છે અને પૈસાને કેટલો પ્રેમ કરે છે. દેવ એ જોવા માંગતા હતા. અને આજે પણ દેવ એ જોઈ રહ્યા છે, તમને ને મને જોઈ રહ્યા છે કે આપણે દેવને કેટલો પ્રેમ કરીએ છીએ અને પૈસાને કેટલો પ્રેમ કરીએ છીએ. એટલા માટે પ્રભુ ઈસુએ માથી 6 અધ્યાયમાં કહ્યું કોઈથી 2 ધણીની ચાકરી કરાશે નહીં. દેવની તથા દ્રવ્યની સેવા તમે કરી શકશો નહીં. સી અહીંયા તમે ને હું પૈસા વિશેનો દ્રષ્ટિકોણ કેવો ધરાવીએ છીએ? પૈસા ખોટા નથી. સભા શિક્ષક 10:19 એમ કે છે કે પૈસા સઘળી વસ્તુની જરૂરિયાત પૂરી પાડે છે. બાઇબલ આવું કે છે. પૈસા ખોટા નથી. પૈસા માટેનો દ્રષ્ટિકોણ કેવો છે? પૈસાનો લોભ એ ખોટો છે. તમે ને હું પૈસા માટે શું વિચારીએ? અહીંયા દેવે પોતે એમ કહું ઉઘરાવો મારા માટે દાન, કારણ કે મારે મુલાકાત મંડપ બનાવવાનો છે. અમારા મુલાકાત મંડપમાં જરૂરી પડશે, જાઓ ઉઘરાઈ લાવો. સમજાય? પ્રભુ તમારી મારી પાસે આજે જયારે એ સમયમાં પ્રભુએ કહ્યું મારા માટે દાન ઉઘરાવો. ઈશ્વરે કહ્યું કોઈથી 2 ધણીની ચાકરી નહીં કરાય. આજે એક વાસ્તવિકતા એ છે કે દુનિયાના લોકોની વાતો બાજુ પર મૂકી દઈએ. એ લોકો દેવને ઓળખતા નથી, તેમની પાસે બાઇબલ નથી, તેમની પાસે પ્રભુના સેવકો નથી જે બાઇબલમાંથી તમને શિક્ષણ આપનારા હોય. સો દુનિયાના લોકોની વાત બાજુ પર મૂકી દઈએ, દેવના લોકોની વાત આપણે કરીએ તો દેવના લોકોના જીવનોમાં આજે પરિસ્થિતિ એવી છે કે પ્રભુ દેવ નથી રહ્યા, પૈસા દેવ બની ગયા છે. દેવના લોકો તરીકેની વાત આપણે કરીએ છીએ. ઈસુએ બહુ સ્પષ્ટ કહ્યું તમે દેવની અને દ્રવ્યની સેવા કરી શકશો નહીં. 2 માલિક નહીં, એક જ માલિક, દેવ અને દ્રવ્ય નહીં. અને એટલા માટે વાલાઓ આપણે એ બાબત સમજવું પડશે કે મારું પૂરું મારા પૈસા નથી પાડતા, મારું પૂરું મારા દેવ પાડે છે. પ્રભુનો આભાર નોકરીના માટે, પ્રભુનો આભાર બિઝનેસના માટે, બીજા જે કઈ રિસોર્સો છે જેના દ્વારા નાણાં આપણી પાસે આવે છે, પ્રભુનો આભાર તેના માટે. પણ આપણે યાદ રાખીએ મારું પૂરું પાડનાર દેવ છે. એ કશું જ નહીં હોય ને તો એ પૂરું પાડશે. સરકારી નોકરી કરનાર માણસ કેટલા વર્ષે રિટાયર થાય? 60 વર્ષે રિટાયર થાય. 60 વર્ષે રિટાયર થાય. 60 વર્ષ પછી સરકાર કહે જાઓ ઘરે, હવે તમારામાંથી કશું નીકળે એવું છે નહીં, અને ઘરે કાઢી મૂકશે. પણ ઉપરની જે સરકાર છે ને એ છેલ્લા શ્વાસ સુધી નિભાવશે. એ તમને ને મને છેલ્લા શ્વાસ સુધી સંભાળી રાખશે વાલાઓ. અને એટલા માટે આપણે મેં શરૂઆતમાં કહ્યું કે જીવનને હકારાત્મક રીતે જોવાની જરૂરિયાત છે કે દેવ પૂરું પાડનાર દેવ છે, કે કોઈથી 2 ધણીની ચાકરી નહીં કરાય. આપણે આગળ જોઈએ છે માલાખીનું પુસ્તક 3 અધ્યાય. અહીંયા માલાખી 3:10 આપણે જોઈએ છે દશાંશ અને અર્પણ વિશે બાઇબલમાં જ લખ્યું છે. દશાંશ તથા અર્પણો મારી પાસે લાવો. દશાંશો માલાખી 3:10 દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો જેથી મારા મંદિરમાં અન્નની છત રહે, અને એમ કરીને મારું પારખું તો લઈ જુઓ કે હું તમારા માટે આકાશની બારીઓ ખોલી નાખીને શું ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગ્યા નહીં હોય એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઈશ, તેવું યહોવા દેવ કહે છે. અને પછી આગળ લખ્યું છે હું તમારા માટે ખાઈ જનારને
ધમકાવીશ. ખાઈ જનાર કોણ? શેતાન. રાઈટ. હવે આપણે જોઈએ તો અહીંયા દેવ એમ કે છે માલાકી 3:8 માં આગળ પ્રભુ એમ કે તમે મને લૂંટો છો, તમે મને લૂંટો છો અને પૂછો છો કઈ બાબતમાં અમે તમને લૂંટ્યા. પ્રભુએ પોતે જવાબ આપ્યો, દશાંશોમાં તથા અર્પણોમાં તમે મને લૂંટ્યો છે. ત્યાં લખ્યું છે તમે શ્રાપ પામીને શ્રાપિત થયા છો. બરાબર. આજે કેટલા બધા વિશ્વાસી વ્યક્તિઓ એવા છે જે આપણને એવું લાગે કે પ્રભુ પર સખત પ્રેમ કરે, હાલેલુયા હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ, સવાર બપોર સાંજ. જયારે ખિસ્સામાં હાથ નાખવાની વાત આવે ને ત્યારે એમનું હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ કઈ નહીં. સમજાય? દશાંશો તમારા ભર્યા પૂરા ભંડારમાં. વાલાઓ, જે વ્યક્તિ પોતાનો દશાંશ આપતો નથી ને, બાઇબલ એમ કે છે એ ચોર અને લૂંટારો છે. કેમ ચોર છે? લેવીય 27:30 શું કે છે? દશાંશ નથી આપતા એ ચોર અને લૂંટારો છે. કેમ? બાઇબલ કે છે ચોર અને લૂંટારો છે. રાઈટ. લેવીય 27:30 કલમ. અને ભૂમિની સર્વ ઉપજ, પછી તે ભૂમિનું બીજ હોય કે જળનું ફળ હોય, પણ તેનો દશાંશ યહોવાનો છે. હાલેલુયા. બાઇબલ શું કે છે? હા. તે યહોવાને સારું પવિત્ર છે. આમેન. બાઇબલ શું કે છે? દશાંશ કોનો છે? દશાંશ કોનો છે? હવે આજે હું કોઈના ઘરે જાઉં, માનો કે હું જેકી મારા મિત્ર છે, મારો ભાઈ છે, હું એના ઘરે જાઉં છું, અમે બહુ સારા સંબંધો છે, મિત્રતા છે, એકબીજા પર પ્રેમ કરીએ છીએ, પણ જેકીને ખબર ના હોય ને એનો મોબાઈલ લઈને આવતો રહું તો હું શું કહેવું? હા, વાંધો નહીં, જોરથી બોલો, એવું નહીં કરવાનું. શું કહેવાય? ચોર કહેવાય. કેમ ચોર કહેવાય? એટલે કે જે મારું નથી એ મેં. તો આજે દશાંશ કોનો છે? બાઇબલ એમ કે છે દશાંશ યહોવાનો છે, અને દશાંશ હું યહોવાને આપવાના બદલે જ્યારે હું લઈ લઉં છું, મારી પાસે રાખું છું, બાઇબલ એમ કે છે કે ચોર અને લૂંટારો છે. હલો, દશાંશ મેં ના કહું, પૈસા વિશે આપણો દ્રષ્ટિકોણ બદલવાની જરૂરિયાત છે. આજે લોકો પૈસા માટે કેટલું બધું ઊંધું છતું કરતા હોય છે, કેટલી બધી રોજ લોકોને ગોળીઓ પીવડાવતા હોય છે, કેટલા બધા ઊંધા કામ. નો સર, તમે દેવની પાસે આવો અને યહોવા તમારા માટે દ્વાર ઉગાડશે, યહોવા તમારું પૂરું પાડશે. અહીંયા શું લખ્યું છે? આકાશની. હવે સમજો, આજે હું તમને કહેવા માંગુ છું, પ્રભુ પૈસા માગે છે. બાઇબલ કે છે પ્રભુ તમારી મારી પાસે પૈસા માગે છે. કેમ માગે છે ખબર છે? તમે એનું ગરીબ બની એટલા માટે નહીં. બાઇબલ બહુ સ્પષ્ટ કે છે, પુનઃનિયમ 28:48 માં, ગરીબી એ શ્રાપ છે. આપણે ફાઇનાન્સ શું છે એ સમજવાની જરૂરિયાત છે બાઇબલના વચનોના આધારે, કે બાઇબલ શું કે છે નાણાં વિશે આપણે સમજવાની જરૂરિયાત છે. બાઇબલ એમ કે છે કે યહોવા મારા પાળક છે, તેથી મને શું? મને કશી ખોટ નહીં પડે. મને કપડાની ખોટ નહીં પડે, મને પ્રોવિઝનની ખોટ નહીં પડે, મને લાઇટ બિલ ભરવા માટે નાણાંની ખોટ નહીં પડે, મને આ પૃથ્વી પર એક સારી લાઈફ જીવવા માટે કશી ખોટ પડશે નહીં, કારણ કે યહોવા મારા. બાઇબલ આપણને બહુ સ્પષ્ટ શીખવે છે દેવને તમારી મારી સમૃદ્ધિમાં રસ છે. એટલા માટે ગીતશાસ્ત્ર 37:25 માં લખ્યું છે કે પ્રભુ પોતાના સેવકની આબાદીમાં રાજી થાય છે. ગીતશાસ્ત્રમાં લખ્યું છે કે સિંહના બચ્ચાને તંગી પડે છે, ભૂખ વેઠવી પડે છે, પણ જેઓ યહોવાને શોધે છે તેમને કોઈ સારા વાનની અછત પડશે નહીં. આ બાઇબલનું વચન છે. એટલા માટે આપણે એક બાબત જોઈએ કે દેવ શું ચાહે છે. દેવ એવું ચાહે છે કે હું આ પૃથ્વી પર એક સમૃદ્ધિ વાળું, આશીર્વાદિત જીવન જીવું, કમી ઘટી વાળું નહીં, ભરપૂરીપણા વાળું જીવન જીવું. પણ એના માટે મારે દેવના રસ્તાઓ અખતિયાર કરવા પડશે, દેવના માર્ગો મારે સ્વીકારવા પડશે, દેવના વચનો મારે સ્વીકારવા પડશે. દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો. પછી શું લખ્યું છે અહીંયા? આકાશની. હવે આ જ શબ્દ, આ જે આકાશની બારીઓ છે ને, સેમ એ જ હિબ્રુ શબ્દ અહીંયા લખ્યો છે ઉત્પત્તિ 7 અને 11 માં. નૂહના આયુષ્યના 600મા વર્ષના, આમાં દેખાય છે, 600મા વર્ષના બીજા મહિનાને 17મે દિવસે, તે જ દિવસે મોટા જળનિધિના ઝરા ફૂટી નીકળ્યા. શું લખ્યું છે આગળ? નૂહના સમયમાં શું બન્યું? બાઇબલ સમજવાની જરૂરિયાત છે ને. હું પ્રયત્ન કરું છું પ્રભુની કૃપા જે મને પ્રભુ આપી રહ્યા છે કે એક મજબૂત પાયો નાખી શકાય.
રાઈટ? પાઉલ કે છે પહેલા કરંથી 3:10 નંખાયેલો પાયો એ ઈસુ ખ્રિસ્ત છે. આજે નંખાયેલો પાયો એટલે કે એક પાયો નંખાઈ ગયો છે, એ દેવનું વચન છે. અને એટલા માટે આપણે દેવના વચન પર જ બાંધકામ કરીએ છીએ, દેવના વચન પર જ આગળ વધીએ છીએ. આપણી ફિલોસોફી, આપણું ડાપણ મૂકતા નથી. રાઈટ? દેવના વચન પર જ આપણે આપણા જીવનનું બાંધકામ કરીએ છીએ. અહીંયા લખ્યું છે કે આકાશના દર ઉઘડી ગયા, અને અહીંયા લખ્યું છે આકાશની બારીઓ. સેમ હિબ્રુ શબ્દ ત્યાં છે. સમજો, પ્રભુ ચાહે છે કે તમે હું ફાઇનાન્શિયલ પ્રોસ્પરિટીમાં જીવીએ. પ્રભુની ઈચ્છા છે વાલાઓ. બીજો કરંથી 9 પાઉલ સરસ સમજાવે છે કે તમારી પાસે સગળા વાના ભરપૂરીપણામાં હોય, જેથી કરી તમે સારા કામોની વૃદ્ધિ કર્યા કરો. કે જયારે નૂહના સમયમાં દેવી આકાશ ઉઘાડી નાખ્યું તો કે આ પૃથ્વી પર પાણી 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 હતું. અને જયારે દશાંશ આપણે આપીએ છીએ તો દેવ આપણા માટે આકાશ ઉઘાડે છે, જે આપણા જીવનમાં, આપણા પરિવારમાં, આપણા સર્વસ્વમાં, ઇવન આપણી પેઢીઓમાં પણ એ નાણાંનો વરસાદ વરસે. પૈસા સંબંધીના દ્રષ્ટિકોણને આપણે બદલવાની જરૂરિયાત છે. મને ઘણા લોકો મળ્યા, મેં તો આપી દીધું. આજે કોઈ મારા ઘરે પ્રાર્થના કરવા માટે આવ્યો, મેં આપી દીધું. ના, એ વિચારધારા ખોટી છે. કારણ કે બાઇબલ પૈસાને બીજ કે છે. હવે આજે કેટલા બધા લોકો કે મેં પ્રભુને આપ્યું એટલે પતી ગઈ વાર્તા. ના, એવું નથી. એ વાર્તા પતી ગઈ એવી નથી, એ વાર્તા શરૂ થઈ. તમારા ભરપૂરીપણાની વાર્તા શરૂ થઈ. તમારા સમૃદ્ધ જીવનની એક નવી સિઝનની શરૂઆત થઈ. કારણ કે તમે કોઈ માણસને નહીં, તમે દેવને આપ્યું. બાઇબલ કહે છે ગલાતી 6 તમે જે વાવશો તમે તે લણશો. બાઇબલ શીખવે છે પૈસા એક બીજ છે. પૈસા શું છે? બીજ. બરાબર સમજો, તમે 100, 200, 500 રૂપિયા આપો છો પ્રભુના કાર્યના માટે, પ્રેઝ ધ લોર્ડ, એ આપવું જ જોઈએ. પણ સમજો પૈસા શું છે. એ તમારા પૈસા ગયા એવું નથી. તમારા પૈસા, અરે મારા પ્રભુ કોઈના દેવાદાર થયા નથી અને થશે પણ નહીં. તમારા પૈસા જતા નથી સાહેબ. સમજો, પ્રભુના રાજ્યમાં, પ્રભુના કાર્યમાં તમે દશાંશો અર્પણો આપો છો, એ જતા નથી રહેતા, એ મલ્ટીપ્લાય થઈને પાછા આવે છે. આજે કોઈ ખેડૂત છે, પોતાના ખેતરમાં ઘઉં વાવે છે, એ મુઠ્ઠીમાં ઘઉં વાવે છે. એ ઘઉં આમ તેમ પોતાના ખેતરમાં વાવશે. એક ઘઉં વવાયો, ઘઉંનો એક દાણો વવાયો. જયારે ડૂડામાં કેટલા દાણા છે? અનકાઉન્ટેબલ, ગણી ના શકાય તેટલા દાણા છે. તમે જે વાવો છો, ખેડૂતે ઘઉં વાવ્યા, ઘઉં લણ્યા. તમે નાણાં વાવો છો, તમે નાણાં લણો છો. કે આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાની જગ્યા નહીં હોય તેટલો આશીર્વાદ તમારા પર રેડી દેશે. પૂરું બાઇબલ ઉત્પત્તિથી પ્રકટીકરણ 66 પુસ્તકમાં કોઈ જગ્યાએ દેવી એવું નથી કહ્યું મારી પરીક્ષા કરો, ટેસ્ટ મી, મારી પરીક્ષા કરો. ફક્ત અહીંયા લખ્યું છે મારી પરીક્ષા કરો. હવે તમને કહું, મારો દશાંશ આપવાથી દેવની પણ પરીક્ષા થાય છે અને માણસની પણ પરીક્ષા થાય છે. કે તમે દેવ પર પ્રેમ કરો છો કે તમે નાણાં પર પ્રેમ કરો છો. તમને હું કહું, પહેલી સદીની જે મંડળી હતી ને, પ્રહિતોના કૃત્ય, પ્રથમની સદીની જે મંડળી હતી ને, એમાં જે સૌથી પહેલું પાપ ઘૂસેલું ને એ પૈસાનું હતું. પ્રહિતોના કૃત્યના 5મા અધ્યાયમાં અનાનિયા અને સાફીરાની વાત ત્યાં લખી છે. બરાબર, બંને જણા ત્યાં મરણ પામ્યા. પહેલું પાપ પ્રથમની સદીની મંડળીમાં પૈસાનું હતું. કેમ? પૈસા. યહૂદા ઇસ્કારિયોત, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ચાંદીના 30 સિક્કા માટે વેચી દીધા. આજે નીલ અમે ગણતરી કરી તો લગભગ એ સમયે એ ચાંદીના સિક્કા જો અત્યારે કેલ્ક્યુલેટ કરવામાં આવે તો લગભગ 42 થી 46 હજાર રૂપિયા થાય. અને એ ચાંદીના 30 સિક્કા માટે યહૂદાએ પ્રભુ ઈસુને વેચી દીધા. આજે પણ આપણે પૈસા માટે પ્રભુને વેચી દઈએ છીએ. આજે પણ આપણે એવું કરી રહ્યા છીએ. કેટલા બધા વિશ્વાસી વ્યક્તિઓ છે. આજે હું તમને કહું, 100% વિશ્વાસીઓમાંથી, 100% ખ્રિસ્તી વ્યક્તિઓમાંથી કદાચ 10% લોકો પોતાની આવકનો પૂરેપૂરો દશાંશ આપતા હશે. પૂરેપૂરો દશાંશ આપતા હશે. પ્રભુને તમારા મારા પૈસાની જરૂર નથી વાલાઓ. એ દેવ છે જે શબ્દ બોલ્યા આકાશ અને પૃથ્વી બની ગયા. હવે એમની તો વાત જ થાય એવી છે નહીં. આટલા એક દેખાય ને એવા મગજમાં એ બધી વાતો ક્યાં ઘુસાડવાની. એના માટે બાઇબલ કહે છે કે વિશ્વાસથી જીવો.
કે યહૂદાએ ઈસુને વેચી દીધા થયા. કાઈને દેવને ગમે તેવું અર્પણ આપ્યું. આપણે જોઈએ છે આ બધી બાબતો. દેવ તમને ને મને, મેં ના કહું, દેવ ચાહે છે કે આપણે જબરજસ્ત આશીર્વાદી જીવન જીવીએ. અને ઘણા બધા લોકો જયારે ફાઇનાન્સ ની વાત આવે છે ત્યારે એમ કહે છે કે ના ના, ફાઇનાન્સ ઉપર શિક્ષણની જરૂર નથી. ભલાવ છે, ફાઇનાન્સ ઉપર શિક્ષણની જરૂર. હું આજે સંદેશો તમને આપી રહ્યો છું, કદાચ આખી રાત કહું તોય ઓછું પડે, એટલી બધી વાતો બાઇબલમાં છે. તમે કદાચ જોયા નહીં હોય, પણ મેં જોયું છે ઘણા બધા વિશ્વાસી વ્યક્તિઓ આર્થિક બાબતો માટે મહેનત કરી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે. એ મેં જોઈ છે. અને એટલા માટે આપણે આ બાબતને સમજવી પડશે. મારે મારા નાણાં ઉપર કામ કરવું પડશે. મારા નાણાકીય જીવન પર મારે કામ કરવું પડશે. કે પ્રભુ તો ચાહે છે આકાશની બારીઓ ખોલી નાખીને હું આશીર્વાદ આપું. આગળ લખ્યું છે કે હું તમારા ખાઈ જનારને ધમકાવીશ. માલાકી 3 હું તમારા ખાઈ જનાર કોણ? આજે હું તમને કહું, દશાંશ એટલે પહેલો ભાગ. દશાંશ એટલે પહેલો ભાગ. આજે કોઈનો પગાર 10,000 રૂપિયા છે તો 1,000 રૂપિયા, 50,000 છે તો 5,000, લાખ રૂપિયા તો 10,000. દશાંશ એટલે માણસની આવકનો પહેલો ભાગ. સમજો, હવે તમે જો દશાંશનો, તમારી આવકનો પહેલો ભાગ દશાંશ જ્યારે પ્રભુ પાસે લાવો છો ને, બાકીનું 90% આશીર્વાદિત થાય છે. શા માટે દેવી એમ કહું, હું ખાઈ જનારને ધમકાવીશ, શેતાનને હું ધમકાવીશ. શેતાન તમારા આશીર્વાદો ખાઈ નહીં શકે, શેતાન તમારા નાણાં ચોરી નહીં જઈ શકે, કેમ કે તમારા 90% ઉપર મારો હાથ છે, દેવનો હાથ છે. મેં એવા ઘણા બધા લોકો દેવની હાજરીમાં ઉભો છું કહું છું, આ દેવની હાજરીમાં ઉભો છું કહું છું. મેં ઘણા લોકો એવા જોયા કે જે નાણાકીય રીતે સખત સમૃદ્ધિમાં જીવતા હતા, હજારો લાખો રૂપિયા વાપરતા હતા. એક સમય એવો આવ્યો, દેવાળિયા બની ગયા. અને સ્ટીલ નાવ આજે પણ એ દેવામાં છે. કેમ? નાણાં ઉપર દેવની સલામતી નહોતી. નાણાં ઉપર દેવની સલામતી નહોતી. આપણે બાઇબલ આપણે કે ખ્રિસ્તી જીવન કે આત્મિક જીવન નહીં, સ્પિરિચ્યુઅલ લાઈફ. સ્પિરિચ્યુઅલ લાઈફ તમે કોને કહેશો? સ્પિરિચ્યુઅલ લાઈફ એ છે, આત્મિક જીવન એ છે જે આત્માથી જીવાય. જયારે આત્માથી આપણે જીવીએ છીએ ને, તો આત્મિક રીતે વિચારીએ છીએ, વચનથી વિચારીએ છીએ, કાર્નલ માઇન્ડ થી નહીં, દૈહિક મનથી નહીં. આપણે એ રીતે વિચારીએ છીએ. પ્રભુ એવું ચાહે છે કે હું મારી પ્રજાને સિંહાસન પર બેસાડું, ઉચ્ચ સ્થાનોમાં બેસાડું, પણ દેવની પ્રજા તો 10 રૂપિયામાંથી બહાર જ નહીં આવતી. દેવની પ્રજા 20 રૂપિયામાંથી બહાર જ નહીં આવતી. મેં ઘણી જગ્યાએ ગયો છું, ઘણા પ્રસંગોમાં ગયો છું, જ્યાં ખાવા માટે, પીવા માટે, ઓળવા માટે, પહેરવા માટે લાખો રૂપિયા વપરાય. જ્યારે પ્રભુને આપવાનું થાય ને તો કે 500 રૂપિયા. પ્રભુના માટે 1 રૂપિયો મહત્વનો છે, 500 રૂપિયા પણ મહત્વના છે. પણ બાઇબલ એવું શીખવે છે, યહોવા દેવે તમને જે આશીર્વાદો આપ્યા છે તેના પ્રમાણમાં તમે આપો. અને ઘણા બધા લોકોના નાણાં એ શેતાનની સેવા કરી રહ્યા છે. ઘણા બધા લોકો પોતાના નાણાં દ્વારા શેતાનની સેવા કરી રહ્યા છે, કેમ કે એમના નાણાં એ શેતાનના કામોમાં વપરાય છે, એ દુનિયાવી બાબતોમાં વપરાય છે. ભલા યાદ રાખો, હું હંમેશા કહું છું ને જીવીશ ત્યાં સુધી કહીશ, હું સુવાર્તા પ્રચાર નહીં કરું તો દેવનું કાર્ય આગળ નહીં વધે એવું નહીં બને. તમે નું દાન નહીં આપીએ, દશાંશ નહીં આપીએ તો પ્રભુનું કાર્ય આગળ નહીં વધે એવું નહીં બને. પથ્થરોમાંથી ડોલરો અને પાઉન્ડ અને દિનાર પેદા કરશે. એ દેવ છે, તેમના માટે કશું અશક્ય નથી. પણ દેવના કાર્યમાં આપણો હિસ્સો આપવાથી જે બ્લેસિંગ આપણને મળે છે, જે શાંતિ આપણને મળે છે, જે પ્રોસ્પરિટી આપણને મળે છે, એને મળી શકે. કારણ કે આપણે આપણો હિસ્સો દેવના કાર્યમાં આપતા નથી. આપણે સભા શિક્ષકના 12મા અધ્યાયમાં લખ્યું છે, તારું અન્ન પાણી પર નાખ, થોડા દિવસ પછી તને પાછું મળશે. તારું અન્ન પાણી પર નાખ, તને થોડા દિવસ પછી પાછું મળશે. આપણું માઇન્ડ, પૈસા મારા ગયા, દાન આપ્યું એટલે ગયા. ઘણા લોકો જયારે દાન આપવા જાય તો નિશાસા નાખે. મેં જોયા છે. હું આમ જગ્યાએ જતો તો પ્રાર્થના કરાવવા, અને પ્રભુએ મને એમ કહ્યું તું આ કુટુંબમાંથી દાન ના લેશે. કેમ? મને પ્રશ્ન થયો. પછી મને પ્રભુએ જવાબ આપ્યો, નીતિ વચન 23 માંથી, બખીલ માણસનું અન્ન ન ખા.
બાઇબલ એવું શીખવે છે. બીજો કરંથીમાં 9મા અધ્યાયમાં જે કંજુસાઈથી આપે છે એ કંજુસાઈથી લણે છે, જે ઉદારતાથી આપે છે તે ઉદારતાથી લણે છે. આજે કોઈ વ્યક્તિ ગમે તેટલી બાઇબલની વાતો કરતો હોય, પ્રાર્થનાની વાતો કરતો હોય, સંગતની વાતો કરતો હોય, દુનિયાભરના સેવકોની સંગતમાં જતો હોય, તો એ આત્મિક છે એવું સાબિત થતું નથી. વ્યક્તિ આત્મિક છે એ ત્યારે સાબિત થાય છે જ્યારે પોતાના દશાંશને યહોવા પાસે લાવે છે. બાઇબલ શીખવે છે. બાઇબલ આ શિક્ષણ આપે છે. આપણા માઇન્ડને બદલવાની જરૂરિયાત છે. નીતિ વચનો થોડો સમય પછી આપણે પૂરું કરીએ. રાઈટ? નીતિ વચનો 11મો અધ્યાય 24મી કલમ. ધ્યાનથી સાંભળજો, કારણ કે આજે પવિત્ર આત્માએ જયારે વાત કહી છે ને, તો પવિત્ર આત્મા એક મજબૂત પાયો તમારા મારા જીવનમાં નાખવાના છે. એ ફાઇનાન્શિયલ લેકિંગમાંથી આપણને બહાર લઈ જવાના છે. એ આર્થિક સંઘર્ષોમાંથી પ્રભુ આપણને બહાર લઈ જવાના છે. રાઈટ? નીતિવચન 11:24. એવા માણસો છે કે જેઓ વેરી નાખે છે તેમ છતાં વૃદ્ધિ કરે છે, વળી એવા પણ છે કે જેઓ ઘટે તે કરતાં વધારે સંગ્રહી રાખે છે, તો પણ તેઓ કેવળ કંગાલાવસ્થામાં આવે છે. શું લખ્યું છે અહીંયા? આ દેવનું વચન છે. તમારું બાઇબલ દેવનું વચન છે એવું માનો છો? આ બાઇબલ છે એ દેવનું વચન છે. દેવ જૂઠું બોલતા નથી, તમે માનો છો? અહીંયા લખ્યું છે કે એક એવો માણસ છે જે વેરી નાખે છે. કેવું કરે છે? વેરી નાખે છે, છતાં પણ તે વૃદ્ધિ પામે. અને એક માણસ કહે છે કે ભેગું કર્યા જ કરે છે, ભેગું કર્યા જ કરે છે, છતાં પણ તે શું થાય છે? ગરીબ થાય છે. આ બાઇબલ આપણને શીખવે છે. તમારો અને મારો પૈસા વિશે દ્રષ્ટિકોણ શું છે? 1 તિમોથી 6:10 લખ્યું છે, દ્રવ્યનો લોભ સઘળા પ્રકારના પાપનું મૂળ છે. અને આજે આપણે જોઈએ છે કેટલા બધા ફ્રોડ થતા હોય છે. ખોટા મેસેજ આવતા હોય છે, આ લિંક ઓપન કરો, પેલી લિંક ઓપન કરો, એટલે હજારો લાખો રૂપિયા આંખના પલકારામાં જતા રહે છે. પૈસાનો લોભ. આજે પૈસાના લીધે લોકો કેટલું બધું ખોટું કરતા હોય છે. પૈસાના લીધે. દ્રવ્યનો લોભ સઘળા પ્રકારના પાપનું મૂળ છે. ભલા દેવે તમારી મારી જવાબદારી લીધી છે. દેવે તમારી મારી જવાબદારી લીધી છે. દેવ કશી કમી ઘટી નહીં પડવા દે. દેવ કશું ખૂટવા નહીં દે. દેવ તમારા ભંડારોમાં કશું ખૂટવા નહીં દે. દેવ તમારા વોલેટમાં કશું ખૂટવા નહીં દે. દેવની પરીક્ષા તો કરી જુઓ. હું આકાશની બારીઓ ખોલી નાખીને આશીર્વાદ આપીશ. દેવ કશી ખોટ નહીં પડવા દે. તમે અનુભવ તો કરો દેવ કેટલા વિશ્વાસુ છે. આજે હું જ્યારથી પ્રભુમાં આવ્યો, આઈ થિંક 2003માં કે 2002 પ્રભુ પાસે આવ્યો, ત્યારે મને શિક્ષણ મળેલું દશાંશ વિશે. આજે હું પ્રભુની હાજરીમાં ઉભો થઈને કહું છું, ત્યારથી આજ સુધી એ 100% પ્રયત્ન કર્યો છે મારો દશાંશ પ્રભુ પાસે લઈ જવું. એ 100 રૂપિયા હોય, 200 રૂપિયા, 500 રૂપિયા, મારો દશાંશ પ્રભુ પાસે. ઘણા લોકો રકમ જોઈને પ્રોબ્લેમ થાય, 10,000 રૂપિયા પ્રભુને આપવાના દશાંશમાં. હું એવા લોકોને ઓળખું છું જે લોકોએ 10-10 લાખ રૂપિયા આપ્યા છે. મને નથી આપ્યા, પણ આપ્યા છે. ઓળખું છું. 5 લાખ રૂપિયા રિટાયર થયા, 50 લાખ મળ્યા, 5 લાખ રૂપિયા રિટાયર થયા, 40 લાખ મળ્યા, 40 લાખ મારો દશાંશ અને 1 લાખ અર્પણ. દશાંશોમાં તથા અર્પણોમાં. હું ઘણી બધી જગ્યાએ પ્રાર્થના કરવા માટે જાઉં ને, એ લોકોને એક બાંધેલી નોટ હોય, પેલો હપ્તો લેવા માટે આવે ને, એક બાંધેલી નોટ, 100ની નોટ એક બાંધેલી હોય, આ તમારો હપ્તો. પછી ઈસુ આવતો હોય, ખિસ્સા પછી ના નીકળે. બાઇબલ કે ખુશીથી આપનારને મેં દશાંશ આપ્યો એટલે પતી ગઈ વાત. નો સર, દશાંશ તો યહોવાનો છે, પણ તમે ઉપરાંત અર્પણો આપો છો એ દેવને ગમે છે. હું તમને કહું, દેવ આકાશની બારીઓ ખોલી નાખીને વાલાઓ પૈસા આપે છે. જે બેઠા છે એના માટે. તમારા જરૂરી એ છે આપણે આપણા નાણાં માટે દેવ પર વિશ્વાસ કરીએ. આજે જો કોઈ વ્યક્તિ નાણાકીય સંઘર્ષમાં છે, નાણાકીય મુશ્કેલીમાં છે, તો બાઇબલ આપણને એ મુશ્કેલીમાંથી બહાર આવવાના રસ્તા બતાવે છે. બાઇબલ આપણને એવું શીખવે છે, મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવાની પાસે છે. ગીત શાસ્ત્ર 68 અને 20માં. આજે કદાચ કોઈ વ્યક્તિ ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં જીવી રહ્યો છે, મુશ્કેલીમાં જીવી રહ્યો છે, તો રસ્તો છે બહાર આવવા માટેનો. સૌથી પહેલા રસ્તો એ છે દશાંશ આપવો. બીજો રસ્તો, આપ્યા પછી પ્રાર્થના કરો. ત્રીજો રસ્તો, બાઇબલમાં જેટલા પણ ફાઇનાન્સ વિશેના વચનો લખ્યા છે એ વચન લઈને પ્રાર્થના કરો. જો તમારા માટે કેટલા મોટા ચમત્કાર થાય.
પ્રભુ તમને ને મને ગરીબાઈમાં જોવા નથી માંગતા. આપણે નક્કી કરીએ પ્રભુની ઈચ્છા નથી. હવે નક્કી મારું પૂરું દેવ પાડે છે. ગોડ ઇઝ માય પ્રોવાઈડર, મની ઇઝ નોટ. ગોડ ઇઝ માય પ્રોવાઈડર. જ્યારે આપણે એ અભિગમથી જીવીએ છીએ ને કે પ્રભુના કાર્યના માટે મેં આપ્યું, ભલો સમજી લો ઉપર લખાઈ ગયું. કર્નેલિયસને દેવે શું કહ્યું? કર્નેલિયસ બધું લખવામાં આવી રહ્યું છે, બધું લખવામાં આવી રહ્યું છે. શું હાલો? પ્રભુ ચાહે છે આપણે નાણાંના લોભમાં નહીં, પ્રભુ પ્રત્યેના પ્રેમમાં જીવીએ. પ્રભુ ચાહે છે કે આપણે દશાંશો અર્પણો પ્રભુ પાસે લાવીએ. તમને આ વાત ગમતી હોય કે ના ગમતી હોય, મેં બાઇબલમાંથી વાંચીને તમને સંભળાવ્યું. નિર્ગમન 25. દેવ એમ કે છે મારા માટે દાન ઉઘરાવો. આજે પણ દેવ કે મારા માટે. પ્રભુ જોવે છે તમારા હૃદયમાં દેવનું મહત્વ છે કે પૈસાનું મહત્વ છે. હવે આપણે નક્કી કરીએ હું મારી આવકનો 10મો ભાગ પ્રભુને આપીશ. જ્યાં તમે તમારી મંડળીના સભ્ય છો, જ્યાં તમે આપી શકો છો, તમને પ્રભુનો આત્મા જે દોરતો હોય એ. પણ આપણે નક્કી કરીએ. હું એવા ઘણા જુવાનોને ઓળખું છું કે જે જુવાનોને પોકેટ મની મળે ને 100 રૂપિયા તો 10 રૂપિયા દશાંશ. દશાંશ એ દશાંશ છે, 10 હોય કે 10 લાખ હોય, દેવના માટે દશાંશ. આ થોડા ઉભા થઈ આપણે પ્રભુની હાજરીમાં થોભીએ થોડી વાર અને વિચાર કરીએ કે હું પૈસા પરના વિશ્વાસમાં જીવું છું કે દેવ પરના વિશ્વાસમાં. કોના પરના વિશ્વાસમાં હું જીવું છું? શું મારા નાણાકીય જીવનને હકારાત્મક રીતે જોઈ રહ્યો છું? હા, આજે કદાચ નાણાકીય મુશ્કેલી હોય, પણ જો આપણે નિયમિત દશાંશ આપીશું, નિયમિત દશાંશ આપ્યા પછી આકાશના દ્વારો ઉઘડે એ માટે પ્રાર્થનાઓ કરીશું, તો વાળાઓ ચોક્કસ પ્રભુનું વચન પ્રભુ પોતે પૂરું કરશે. કારણ કે લખવામાં આવ્યું છે કે જે વચન મારા મુખમાંથી નીકળ્યું છે, એ જે હેતુના માટે નીકળ્યું છે, એ હેતુને પૂરો કર્યા વિના મારી પાસે ફોકટ પાછું ફરશે નહીં. દેવ એવું ચાહે છે કે એક લિમિટેડ લાઈફમાંથી આપણે બહાર આવીએ. દેવ એવું ચાહે છે કે એ આર્થિક થપેડાઓમાંથી, એ નાણાકીય સંઘર્ષોમાંથી આપણે બહાર આવીએ અને ભરપૂરીપણામાં આપણે છીએ. દેવે જે વ્યવસ્થાઓ કરી છે આપણે તેને માન આપીએ. આપણે નક્કી કરીએ હું આજથી મારી આવકનો 10મો ભાગ પ્રભુ પાસે લાવીશ. વાલાઓ, તમે તમારો દશાંશ પ્રભુને નહીં આપો તો યાદ રાખજો શૈતાન તમારા નાણાં ચોરી જશે. जिसने स्वर्ग और पृथ्वी की सबसी से स्वर्गीय पिता ने हमें दी है, जिसने स्वर्ग और पृथ्वी की सबसी से स्वर्गीय पिता ने हमें दी है, उस प्यार के लिए, Thank you, Lord. बलिदान के लिए, Amen, amen. Hallelujah. उस Thank you. प्यार के लिए, बलिदान के लिए आओ सर्वस्व अर्पण करें. Hallelujah. Amen, amen. Praise the Lord. आनंद से प्रभु को दे, प्रसन्न प्रभु को करे. Amen, amen. Hallelujah. जिसने दिया सब कुछ हमें, उसे तन मन धन अर्पण करे. आनंद से प्रभु को दे, प्रसन्न प्रभु को करे. जिसने दिया सब कुछ हमें, Hallelujah. उसे तन मन धन अर्पण करे. Amen, amen. Thank you, Lord. Hallelujah. પ્રભુ આ જીવન તમે અમને આપ્યું છે. આ જીવન તમે અમને આપ્યું છે પ્રભુ. આદમને બનાવ્યા તે પહેલા તમે તેમની સગળી જરૂરિયાતો બનાવી દીધી હતી. પ્રભુ એ જ રીતે અમે આ પૃથ્વી પર જન્મ પામ્યા તે પહેલા અમારા પૃથ્વી પરના જીવનોમાં જે જે સમયોમાં જેની જરૂરિયાતો છે એ ભરપૂરીપણામાં તમે તૈયાર કરી દીધી છે. પ્રભુ અમને વિશ્વાસમાં જીવવા માટે કૃપા પૂરી પાડો. એ તમારા પરના ભરોસામાં, વચનો પરના વિશ્વાસમાં જીવવા માટે અમને તમારી કૃપા પૂરી પાડો. પ્રભુ એ શૈતાન આજે પણ
જે વચનોથી દૂર લઈ જાય છે. એ શેતાન આજે પણ દેવ ઉપર આધાર રાખવાનું બદલે દુનિયાની બાબતો પર આધાર રાખવાનું શીખવે છે. આજે પ્રભુ સાંજે, આજે રાત્રે અમારા ઉપરથી એ શેતાનના કામો તૂટી જાવ. અને પ્રભુ ઈસુના નામમાં એ નાણાં જે તમે અમને આપો છો, આ જીવન તમે અમને આપ્યું, આ તંદુરસ્તી તમે અમને આપી, તમે જોબ પૂરી પાડી, તમે બિઝનેસ પૂરા પાડ્યા, તમે અલગ અલગ પ્રકારના રિસોર્સ આપ્યા પ્રભુ, જેના દ્વારા નાણાં અમારી પાસે આવે છે. એ બધું તમે કરો છો પ્રભુ. ત્યારે તમે જે આપો છો, જેમ તમારા સેવક દાઉદે કહ્યું કે હે યહોવા, તમે અમને જે આપ્યું છે, તમારા આપેલામાંથી અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, અમને નાણાં પરના પ્રેમમાં નહીં, એક ઢોંગ વગરનું ખ્રિસ્તી જીવન જીવવા મદદ કરો. એક ઢોંગી જીવન નહીં પ્રભુ, કે જ્યાં અમે તમને પ્રેમ કરીએ છીએ, અમે વિશ્વાસ કરીએ છીએ, પણ જયારે દશાંશની વાત આવે ત્યારે અમે તમને દશાંશ આપતા નથી. અને એમ પ્રભુ, અમારો પ્રેમ ઢોંગ વગરનો હોય એ માટે તમારી કૃપા પૂરી પાડો. નાણાકીય લોભ અમારામાંથી દૂર કરો. નાણાં અમારા ભવિષ્યમાં અમને સાચવશે ના પ્રભુ, તમે અમને સાચવશો. કેમ કે વચનમાં લખ્યું છે, સંકટના સમયે પૈસા કામ નથી આવતા, પણ દેવ ના માટે કરેલી બાબતો કામ આવે છે. પ્રભુ, આજે કેટલા બધા લોકો પોતાના નાણાં ઉપર સલામતી નથી, એમને એમ જીવી રહ્યા છે. એમને એમ પોતાના નાણાં મોજ શોખમાં, દુનિયાની બાબતોમાં બગાડી રહ્યા છે, અને લોકો એવું માને છે અમે આશીર્વાદિત છે. પ્રભુ, આજે રાત્રે તમારો પવિત્ર આત્મા તેમની સાથે વાત અને વ્યવહાર કરે કે તમે નાણાકીય રીતે જોખમમાં છો. આજે જે નાણાં ઉપર તમે આધાર રાખો છો, એ ટેક ગમે ત્યારે ખસી જશે, કેમ કે તમારા નાણાં ઉપર દેવની સલામતી નથી. પ્રભુ, લોકોને સત્ય સમજવા મદદ કરજો. આ વાતો તમારી છે, કોઈ માણસની નહીં પ્રભુ. માણસો પ્રભુ પૈસા પરના પ્રેમમાં નહીં, તમારા પરના પ્રેમમાં છે. અહીંયા જે વાલાઓ બેઠા છે પ્રભુ, અત્યાર સુધી જે દાનો દશાંશો તેમણે આપ્યા, જે ઓનલાઈન જોઈ રહ્યા છે, જે દાનો દશાંશો તેમણે આપ્યા, હું પ્રાર્થના કરું છું કે પ્રભુ ઈસુના નામમાં આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાની જગ્યા ના હોય તેટલા આશીર્વાદો તમે રેડો, તેમની પેઢી દર પેઢી ઉપર રેડો. જે લોકો નાણાકીય સંઘર્ષમાં છે, તમારા નામમાં પ્રભુ હું તેમના નાણાકીય જીવનને આશીર્વાદ આપું છું. ઉત્પત્તિ 12 તમે ઇબ્રાહીમને કહું, તું જેને આશીર્વાદ આપીશ તે આશીર્વાદિત થશે, ત્યારે હું પણ આશીર્વાદ આપીશ. પ્રભુ, તેમના નાણાકીય જીવનને આશીર્વાદ આપું છું. તમે સમૃદ્ધ થાઓ, નાણાકીય રીતે તમે ઉચકાઓ. એ નાણાંનું બંધન, એક લિમિટેડ આવકનું બંધન, એ ગરીબીનો શ્રાપ પ્રભુ ઈસુના નામમાં તમારા જીવન પરથી તૂટી જાઓ, તમારા ફાઇનાન્સ પરથી તૂટી જાઓ, ઈસુના લોહીમાં તૂટી જાઓ. એ જે નાણાકીય શ્રાપ છે, એ નાણાકીય શ્રાપને હું પ્રભુ ઈસુના નામમાં શ્રાપ આપું છું. જે મંજીરી સુકાઈ ગઈ, તેમ આજે જળમૂળથી એ નાણાકીય શ્રાપ તેમના ઘરોમાંથી સુકાઈ જાવ. થેન્ક યુ પ્રભુ. એક સાચો પ્રેમ અમે તમને કરીએ, એક સાચો પ્રેમ, એક ઢોંગ વાળો પ્રેમ નહીં પ્રભુ, પણ અમે સાચો પ્રેમ તમને કરીએ કે તમે જે નાણાં અમને આપો છો તેનો દશાંશ નિયમિતપણે અમે તમારી પાસે લાવનારા બનીએ, અને એ રીતે આ પૃથ્વી પર અમે તમારી સેવા કરીએ. એમ લખ્યું છે કે તારા દ્રવ્યથી, તે તારી પેદાશના પ્રથમ ફળથી યહોવા તારા દેવનું સન્માન કર, અને એમ કરવાથી તારી વખારો ભરપૂર થશે, તારા દ્રાક્ષા કુંડો નવી દ્રાક્ષાથી ભરાશે. હવે વચનના આશીર્વાદો તમે રેડો, એ વચનના આશીર્વાદો તમે રેડો. અને આજે પ્રભુ મારી પ્રાર્થના છે કે ઈસુ ખ્રિસ્તના નામમાં ભરપૂરીપણામાં તમે રેડો. જીવનોમાં સંઘર્ષો છે, કુટુંબોમાં સંઘર્ષો, મુશ્કેલીઓ છે, નાની મોટી તકલીફો છે, તો પ્રભુ ઈસુના નામમાં સમયમાં તે દૂર થાવ, એ અંધકારનું વાતાવરણ દૂર થાવ, અને ત્યાં શાંતિનું વાતાવરણ આવે. અમે બધા પ્રભુ તમારા હાથોમાં સોંપાઈએ છીએ, અને વિશેષ અમારા નાણાકીય જીવનને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમેન, આમેન. ચાલો લાગશે. પ્રભુ એક બાબત ફરી મને કહી રહ્યા છે, જે લોકો કોઈ મુશ્કેલીમાં છે, ડિપ્રેશનમાં છે, મારો તમને પ્રભુની જરૂરિયાત છે. રાઈટ? પ્રભુએ મારા હૃદયમાં મૂક્યું માટે હું તમારી સાથે વાત કરી રહ્યો છું. એવું ના માનશો લોકો શું કહેશે. તમે તકલીફમાં છો, લોકો તમને છોડાવવા માટે આવ્યા, તમને બહાર કાઢવા માટે આવ્યા નથી આવ્યા. લોકોનું ના વિચારશો. દેવ ચાહે છે તમે તેમની પાસે આવો. તમારા પ્રોબ્લેમ, તમારી મુશ્કેલીઓ બધું પ્રભુ દૂર કરશે. પ્રભુ પાસે આવો. ડિપ્રેશનમાં ના રહેશો, એકલા એકલા ના રહેશો, જજુમશો નહીં. બહાર આવો. દેવે તમારા માટે સારી વ્યવસ્થાઓ કરી છે. દેવે તમારા માટે સારા આશીર્વાદો રાખ્યા છે. લોકો શું કહેશે એ જિંદગીમાં કદી ના વિચારશો. કદી ના વિચારશો લોકો શું કહેશે એ કદી ના વિચારશો. તમે તમારા લાઈફમાં કદી આગળ નહીં વધો, લોકો શું કહેશે એ વિચારશો. પ્રભુ તમારી મદદ કરે. કમ આઉટ, બહાર આવો. તમારા માટે બહુ સારું ભવિષ્ય રાહ જોઈ રહ્યું છે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.